તો રાજકોટ શહેરમાં દીપડાની દહેશત ફોરેસ્ટ વિભાગની 6 ટીમ કરી રહી છે ચેકિંગ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફોરેસ્ટ વિભાગની એક ટીમનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગઈકાલે રૈયાધાર વિસ્તારમાં દીપડો દેખાયાની ચર્ચા હતી, જ્યારે ફૂટપ્રિન્ટથી દીપડો 3 થી 4 વર્ષનો હોવાનું અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે। દીપડાની દહેશત છે તે જોવા મળી રહી છે અને વિદ્યાર્થીઓ રામ ભરોસે સતત 7મા દિવસે દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે, જે હજુ સુધી ફોરેસ્ટ વિભાગ નથી પકડી લેવામાં આવ્યો। જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ડિપાર્ટમેન્ટ આવેલું છે તે બાયોસાયન્સ વિભાગ તે સીલ કરી દેવામાં આવ્યું છે। અંદર કોઈ પણ લોકોને જવાની નો એન્ટ્રી કરી દેવામાં આવી છે। વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે। કાલ બપોરથી હલચલ છે તે જોવા મળી રહી છે। દીપડાના દહેશતને લઈને આપ દ્રશ્યો જોઈ શકો છો। અત્યારે આ સીધા દ્રશ્યો કે અત્યારે આ જે દરવાજાઓ છે તે બંધ કરી દેવામાં આવે છે અને કોઈ પણ વ્યક્તિઓને અંદર જવા દેવાની મનાઈ છે તે ફરમાવી દેવામાં આવી છે। આ સીધા હું આપને દ્રશ્યો દેખાડી રહ્યો છું સૌરાષ્ટ્ર બાયો ભવન ખાતેના, જ્યાં અત્યારે તમામ વિસ્તાર જે બાળકીઓ આવતી હોય છે તે ક્યાંક ડરના માહોલમાં અત્યારે આ જે દીપડાનું ચહલ પહલ છે તે જોવા મળી રહી છે અને આ જ ચહલ પહલને લઈને સીધા દ્રશ્યો કે આ જે વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં જઈ શકે છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ મામલે તકેદારી લેવી જોઈએ। ત્યારે આ સીધા દ્રશ્યોમાં કે રીતના દીપડાની દહેશતને પગલે અહીંયા આ જે વિસ્તાર છે તે કોર્ડન કરી દેવામાં આવ્યું છે, અહીંયા બંધ કરી દેવામાં આવ્યું છે। કોઈ પણ લોકોને અહીંથી નો એન્ટ્રી આપવામાં આવી છે। ત્યારે આ દ્રશ્યો હું દેખાડી રહ્યું છું કે અહીંયા હજારો વિદ્યાર્થીઓ જયારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય, દીપડાનો જો કોઈ જે દીપડાનો ઘાત લાગે તે પહેલા જે વિદ્યાર્થીઓ સાથે વાત કરશું કે તેઓ શું કરી રહ્યા છે। શું કહેશો, અહીંયા દીપડાની ચહલ પહલ જોવા મળી છે, કેવો ડર લાગી રહ્યો છે? દીપડાની ચહલ પહલ બાબતે પેલા સૌપ્રથમ તો વિદ્યાર્થીઓમાં જ જરાક ડરનો માહોલ રહેલો હતો કે ભાઈ ડિપાર્ટમેન્ટે આવવામાં કઈક થઈ શકે જંગલમાં, કારણ કે આજુબાજુના વિસ્તારમાં દેખાતો હતો તો નક્કી નહોતું થતું કે ક્યાં છે અને ક્યાં નથી। તો 24/7 ડરનો માહોલ રહે કે ભાઈ ક્યાંથી નીકળશે, શું થશે, આ તે રાત્રે નીકળવામાં પણ વિદ્યાર્થીઓને ડર લાગતો હોય। અંદર પંજા પણ મળ્યા છે, અત્યારે ગાડીઓ ચેકિંગ કરી રહી છે। અચ્છા, પંજા બાબતે તો મને કોઈ ખાસ જાણકારી નથી, કારણ કે પંજામાં તો એવું છે જમીનનું સેમ્પલ છે, તો કઈ જમીન હોય આપણે કહી ન શકીએ કે આ જમીન છે કે બીજા કે વાગુદળ બાજુની જમીન છે। એટલે હવે જોઈએ કે શું થાય છે। પણ વિદ્યાર્થીઓ છે, શું કહેશો, અહીંયા કેવો ડર લાગે છે? અહીંયા ગઈકાલે બપોરના ટાઈમે આવા ટાઈમે ત્યાં પાછળ સાઈડ ઘણા બધા કૂતરા ભસતા હતા, એટલે અમને લાગ્યું કે દીપડો કદાચ હોઈ શકે છે। એટલે અમે લોકો 2 ફ્રેન્ડ્સ છે તે ઉપર ડિપાર્ટમેન્ટમાં જોવા ગયા હતા, પણ અમને લાગ્યું એવું પણ કોઈને જાણ નહોતી કરી, એટલે એના આધારે અમને થયું કે હશે ખરા, પણ ખરેખર આજે અહીંથી જ પકડાયો દીપડો। તમે અહીંથી ચાલીને આવો છો, કેવો ડર? કારણ કે અચાનક લાગે ખરેખર ઘરેથી પણ પેરેન્ટ્સ કહેતા હોય છે કે ધ્યાન રાખો એમ ત્યાં જાવ છો તો। ચોક્કસથી વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। બહેનો પણ કહી રહી છે કે ગઈકાલે અહીંયા કૂતરાઓ ભસતા હતા તેઓ જોવા પણ નીકળ્યા હતા, પરંતુ ડરના માહોલમાં તેઓ અહીંયા નીકળી રહ્યા છે। ત્યારે જેટના અહીંના જે સિક્યુરિટી એજન્સી હોય છે તેમની સાથે વાત કરશું। શું કહેશો, અહીંયા ગઈકાલે ચહલ પહલની વાત સામે આવી છે, સમગ્ર બાબતને લઈને અત્યારે કેવી તૈયારીઓ, અહીંયા કેવું ચેકિંગ કરવામાં? નહીં, ચેકિંગમાં તો એવું છે જેટલું થાય એટલું પબ્લિકને આપણે ઓછામાં ઓછી મુવમેન્ટ કરાવી, બાકી જે ડિપાર્ટમેન્ટ ચાલુ છે એ તો ચાલુ રાખવાના જ છે, પણ આમ પબ્લિક જે નોર્મલ ટાઈમે જે ચાલતું તેના કરતા ઓછી પ્રક્રિયા થાય એવો અમારા તરફથી પ્રયાસ છે। અત્યારે કેવું ગઈકાલે અહીંયા બપોરના સમય અમે લાઈવ તો નથી જોયું, પણ આમ પબ્લિકે જે કીધું છે એ વસ્તુ અમે કહીએ છીએ કે કાલ 2:30 ની અરસામાં બપોરના સમયગાળામાં એક મુવમેન્ટ થઈ છે અહીંયાથી। સાથે દરવાજાઓ પણ બંધ કરી હા, દરવાજા અત્યારે આ જે જંગલ વિસ્તાર છે અત્યારે જે નોર્મલ જે પર ડે જે અહીંયા અંદર જે પ્રકૃતિ ચાલુ હોય એ અત્યારે અમે ફિલહાલ બંધ રાખેલી છે। ચોક્કસથી આ જે વસ્તુઓ છે તે બંધ રાખવામાં આવી છે। ત્યારે આ સીધા હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો ભવન ખાતેના, કે જ્યાં આ જે વિસ્તાર છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને કોઈ પણ વિદ્યાર્થીઓને ચહલ પહલ ન કરવા માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી છે। અંદર ફિંગર મળ્યા હોવાની પ્રાથમિક વિગત અનુમાન છે તે લગાવવામાં આવ્યું છે। અહીંયા ફોરેસ્ટની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું છે। આ દ્રશ્યો છે, અંદર પાંજરાઓ પણ મૂકવામાં આવ્યા છે, પરંતુ અત્યારે આ ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે અને જે વિદ્યાર્થીઓ અને લોકો માટે પણ નો એન્ટ્રી આપી દેવામાં આવી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય, ત્યારે ડરના માહોલમાં અત્યારે તેઓ નીકળી રહ્યા છે તેવું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે। ત્યારે સમગ્ર બાબતને લઈને હવે વન વિભાગ દીપડો ક્યારે પકડશે તે પણ જોવાનું રહેશે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સનીમેળ વીટીવી ન્યૂઝ, રાજકોટ।